જઈએ છીએ પૂજા દર્શનમાં જોડા રહેજો. હમણાં તમને ન્યાનું બતાવવાનું છે કે ન્યાનું કેવડું ક્રાઉડ છે. 4:20 થઈ ગઈ પબ્લિક જોવા આવ્યું. ભાઈઓ કરતા તો બાઈઓ વધારે આવી છે. બહુ મજા આવી ગઈ ને મમ્મીને નથી આવવાનું નહીં છે જો દીઠા મથું છું કે આને કુલિંગ નથી આવતું ને તો ઓલા સર્વિસ વાળાને ફોન કરવો પડશે. સર્વિસ વાળાને ફોન કરવો પડશે પછી ક્યાંથી કુલિંગ આવે. ચાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ કુશાંગ સિંગાળા બ્લોગ. અત્યારે જો કેટલા વાગે બતાવી દઉં. 3:57 થઈ છે. 4:03 વાર છે અને જવું છે કણાદ. આજે છે પૂજા દર્શન બાપાના અને આજે લાભ જ લેવાનો છે. ઓલી વખતે સેવા કરી હતી, આ વખતે હવે મેવા ખાવાના છે. અને મારો મિત્ર હમણાં આવે છે અને બેન ને આવવાના છે. તો જઈએ છીએ પૂજા દર્શનમાં જોડા રહેજો. હમણાં તમને ન્યાનું બતાવવાનું છે કે ન્યાનું કેવડું ક્રાઉડ છે. અત્યારે 4 વાગ્યા છે ને તો અત્યારે પબ્લિક આવવાનું શરૂ થઈ ગયું છે. એટલે આજ વહેલા જવું છે, પહેલી લાઈનમાં બે જવું છે, ફૂલ લાભ લેવો છે. ચાલો, મારા મિત્ર આવી ગયા છે જેણે મને એમ કીધું હતું કે આપણે 3:45 થાય ને ત્યાં ભેગા થઈ જાવું અને 4 વાગે ત્યાં કણાદ પહોંચી જવું. હજી 4 વાગ્યા છે. કેમ લેટ છું ભાઈ? 5-10 મિનિટ તો આમ તેમ થાય ને, નકર તો હવા જ્યારે આવે લોકો 4 વાગ્યાને કીધું એવું નથી. અમારે કહેવાય નહીં તો અમારા મિત્ર જવો ને. બાકી આ વસ્તુ બાયુમાં આવે. એ એમ કે 5 મિનિટમાં તૈયાર થઈ જવાનું કલાક કરે, પણ હવે ટાઈમ નથી બગાડવો કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે. ચાલો સીધા આપણે મળીએ કણાદ મંદિરે, અક્ષરધામ. ચાલો ગાઈસ, આવી ગયા કણાદ મંદિરે અને પબ્લિક આવવાની શરૂ થઈ ગઈ છે. જોવો તમે બધે. અને આ વખતે છે ને ખુરશી બહાર અગાઉથી મૂકી દીધી. ઓલો વ્લોગ શૂટ નો છો ને કે તમને બતાવે છેલ્લે કેવી અગવડતા ઊભી થઈ હતી. પણ અગવડતા રહે જ નહીં, ઇન્સ્ટન્ટ હોય તરત અગવડતા. એટલે એમાં કેવું હતું, પ્લાનિંગમાં નહોતું કેટલું પબ્લિક આવશે. ખુરશી અહીંયા જ હતી પણ પછી તાત્કાલિક સેટ કરવામાં 5-10 મિનિટ તો વાર લાગે. એટલે આ વખતે અગાઉથી પ્લાનિંગ કરી દીધું છે. હવે જવું છે દર્શન અંદર સભા મંડપમાં. આ આખા સભા મંડપની સેવા અમે સાંજે આવ્યા હતા. તમે આવ્યા હતા એ સેવામાં? આના જે ઓલા પિલોર જે છે ને આ બધા સિમેન્ટના છે, તમને બતાવું ને. ત્યાં બધે આ ઊભો કર્યો ને આ બધી પ્લેટો મેં સેવા હતી. પ્લેટો બધી ગોઠવવાની હતી. તમને બતાવું. તમે નહોતા આવ્યા ને? 1 નંબર મજા આવી હતી. તો કંઈક ફ્રાઈડે હતો, ગુડ ફ્રાઈડે ના આગલે દિવસે. હા, જો આ જે છે ને પ્લેટો આખી સ્ટીલની દેખાય છે ને એ રીતની આખી. આ જર્મન સભા મંડપ જોમ છે. ત્યાંની ટેકનોલોજી છે, જાપાનની ટેકનોલોજી છે ને, જર્મનીની કા એની ટેકનોલોજીનો આ સભા મંડપ છે. એ રીતનું છે આખું. ચાલો અંદરનું હમણાં તમને અંદર જઈએ બતાવે. ચાલો સભા મંડપમાં પ્રવેશ લઈ લીધો છે મેં અને મારા મિત્ર. અત્યારે તો અમારે 2 જ આવ્યા છે, બાકી ઘણા હજી આવવાના છે. પણ અમારે ફોનમાં નક્કી થયું હતું 2 હારે જ આવું, એટલે આવી ગયા છે. જોવા તો મિત્ર કેટલા વાગ્યા છે અત્યારે? 4:20 થઈ ગયા. 4:20 થઈ ગયા પબ્લિક જોવા આવ્યું. ભાઈઓ કરતા તો બાઈઓ વધારે આવી છે. બાઈઓને તો કે એને દર્શન આગેથી નથી કરવાનો, અમારે જેટલા નજીકથી થાય ને એટલે એને હોય નહીં. છતાં એને મહિમા જોવો તમે બધા આવી જાય છે. અને 3 લાઈન થઈ ગઈ છે એવું દેખાય છે. અને આ થીમ છે આ વખતેની.
ભગવા ગજ તમે હાથ લઈને હાલો ભગવા ગજ તમે હાથ લઈને હાલો સગળી દિશામાં ઘૂમી વળો ચાલો guys, પૂજા દર્શન પૂરા થઈ ગયા. હવે જઈએ છીએ ઘરે અને ગાડીની થોડીક સાફ સફાઈ ચાલે છે. કેવી મજા આવે છે હે? બીજાની ગાડીનો અલગ જ લાવો. એમને એસવી માં તો ઓલું હોય મંદિર, તો આમાં ફોર્મ ભરવું છે. ઘણી ગાડીઓ છે જોવા અહીંયા. તમને ગાડીઓ દેખાડ દઉં, અંદરનો વિડીયો તો બીજો તમારે આવશે આગળ. અને ખાસ તો તમને કહેવાનું હતું પણ હું ઘરે જઈને તમને કહું, એક દીક્ષા આપી એક યુવકને, એ તમને ઘરે જઈને કહીશ. બોલું તો બધાને એમ થાય કે હું રિપોર્ટર આવી ગયા, ન્યૂઝ રિપોર્ટર વાળા. અને જોવો ચાવી જોવો કરે, કેટલી ચાવી રાખે છે. ત્રણ તો તમારી ને? મારી ગાડીની ચાવી તમારી પાસે? ઓ રેડી, મારા ખિસ્સામાં નથી. ચાલો સીધા મળીએ ઘરે. ટ્રાફિક ફૂલ થઈ ગયું છે અત્યારે રોડે. ઘરે આવી ગયો. આજે છે ને ટ્રાફિક ઓછું હતું, કારણ કે બધા નારાયણ નીકળી ગયા હતા ને, એટલે નો વાંધો આવ્યો. 1 મિનિટ ટીવી શરૂ હતું, આવીને મોઢું ધોઈને તરત પાછું લાઈવમાં જોડાઈ ગયા છીએ આપણે. તો આજે દર્શન તો બહુ મસ્ત છે. આપણે તમને મેં કીધું હતું ને કે તમને વાત કહું, જે મેં દીક્ષા દીધી એનું વાત કહું, તો એ સુરતના જ યુવક હતા. આઈ થિંક એની ઉંમર હતી 20 વર્ષ કા 22 વર્ષ એમ કાંઈક ઉંમર હતી. નાના હતા હાવ. અને નામ હતું એનું રોમિલ માંગુકિયા, જે તમારા આગળ ક્લિપમાં આવી ગયો છે. એની ક્લિપ જે તમારે આ વ્લોગના પહેલા જ આવી ગયું છે. અત્યારે હું વાત કરું છું, પહેલા થઈ ગયું, આપણે તમને બતાવી દીધું છે. તો એને દીક્ષા લીધી અત્યારે. તો એ આપણા માટે બહુ ગર્વની વાત છે. મોહન સ્વામી તો બહુ, એટલે બાપા બહુ ખુશ થયા અને બહુ આશીર્વાદ આપ્યો. પણ એને એક લટકું કર્યું મમ્મી. એ કે આ સ્વામી છે ને કે હવે અમારી કોમમાં આવી ગયા, તમારી કોમથી નીકળી ગયા. ને બહુ મજા આવી ગઈ. પેલો આપણે દીક્ષા દિન લાઈવ જોયો આ રીતના, બાકી તો વિડીયોમાં જોયો. પણ બહુ મજા આવી ગઈ. અને મમ્મીને નથી આવવાનું નહીં, છે જ નહીં. જો શું કીધું છે અમિતાભ બચ્ચને, હું કઈ બોલી રીલ્સ આવે, કોશિશ કરનો વાલો કે કભી હાર નહીં હોતી. રીલ્સ આઈ થિંક તમે બધા જોયા જ હશે. અને જેને યાદ હશે ને એને દાંતે આવી જાય છે. એ રીતનું છે આપણું અત્યારનું. કોશિશ ચાલુ રાખવાની, સફળતા મળી જાય. મમ્મી પાપડ શેકે છે, અને પેલા પૂછી લે મમ્મી શું બપોરના મેનુમાં શું છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ઈ છે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મમ્મીને યાદ હતી. હું તો સવારે 3 વાગ્યાનો આ જાગી ગયો હતો, એટલે આપણને બધું છે ને, મારી સવાર તો બહુ વહેલા જ પડી ગયેલી છે આજે. પણ આજે જાગ્યા પછી ઓફિસે કેવડા, બાકી આમ છે ને સવાર વહેલા જાગીએ ને બહુ મજા આવે. આખો દિવસ આમ મસ્ત જાય. કારણ કે બ્રહ્મ મુહૂર્ત કહેવાય. 3 થી 5 કે 2 થી 3 બ્રહ્મ મુહૂર્ત 2 કલાક હોય ને, બ્રહ્મ મુહૂર્ત કીધું છે. એ મુહૂર્તમાં દેવલોક બધા જાગી ગયા હોય ભગવાન. તમે સારી રીતના એને યાદ કરી શકો. સત્સંગ નથી બહુ કરવાનો કે બધા તમે બધા એમ કેવો ખાતો. એટલે હું બહુ સાધુ તો નથી બનવાનું. તમારી મૂંઝાતા નહીં કોઈ. હું નથી મૂંઝાતો. મને ક્યારેક ક્યારેક એવું લાગે કે હું આ સંસાર મૂકી દઉં, સાધુ બની જાઉં. પણ પછી પાછી એક રીલ જોઈ લઈએ ને સારી, એટલે પાછું રેડી થઈ જાય. એ પૂરો મુનિ સ્વામીએ કીધું ને, જો હું તમને જે વાત કરતો ને, પૂરો મુનિ સ્વામી જેને આંખનો પ્રોબ્લેમ હતી, એ સ્વામી આજે આવ્યા હતા. તમે જોયું હતું અહીંયા પૂજા? હાચી ના, લાઈવ પૂજા આવે એટલે મમ્મી એમાં નિહાળેલી છે. તો આપણે વાત એમ કરતા હતા બપોરના શું મેનુમાં છે બપોરનું? હા તો રેડી છે. હા છાશ રેડી છે. એટલું જ હોવું જોઈએ. બળી નથી. A few moments later. ચાલો ભાઈ, સાંજ પડી ગઈ છે અને ઘરે આવી ગયો છું. પણ આજે કઈ શૂટ નહોતું કર્યો, કારણ કે આવીને તરત સૂઈ ગયો હતો. નિંદર જ એટલી આવતી હતી. આપણે મમ્મીને જોઈએ હાંજનું શું બનાવવાનું. આ શું કાંઈક તુરિયાનું શાક. તુરિયાનું શાક. આ હેઠ તુરિયા. પણ દેના ખીસોડા બહુ ભાવે મને. ટીમોડા વાડીના છે. આ વાડીના આવવા મળ્યા વખત
આ વાડીએ મેં તમને બતાવ્યું હતું વાવેતર કર્યું, પણ હજી તો બહુ નાનું છે, નાનું બાળક છે. ઓલા દેશમાં ગયા આ હતા તો હવે દેહમાં ગયા હતા ને ત્યાંથી આવ્યા છે. પણ આપણે મરચા ખાવાના છે, તો મરચા તળવાનું કીધું હતું. ઘરમાં 36 કેસ છે, વઘાર્યા મસ્ત મરચા તળ નાખ્યા છે. તો ભાખરી કરવાના કે રોટલી? રોટલી ભાખરી કરું ના હાલશે રોટલી. લોટ બાંધો. ના ના બે નથી લોટ બાંધો. ચાલો હવે આજે નીંદર એટલે આવતી હતી, સવારે 3 વાગે થઈ ગયો હતો. પછી કોને ખબર આજ ધ્યાન જ એવું છે. નગર આજે છે ને વાડીએ આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ કરવાનો હતો. અત્યારે મારે મમ્મીને બરફ અને દૂધ લઈને જવાનું હતું. કોઠીનો આઈસ્ક્રીમ કે ને એ રીતનો આઈસ્ક્રીમ બનાવવાનો હતો, પણ એ આઈ થિંક કાલ કરશું. કાલ નહીં હવે દીદી. પણ હવે જોઈએ કાલ થાય છે કે નહીં. બાકી મારે બુમદી વાયસ્ટીની સભા છે, તો મેં એટલે એમ કીધું મેં કીધું હા ઘડી ખોઈ લઉં પછી જઈએ આપણે. તેને પ્રોગ્રામ જ કેન્સલ કર્યો, તો આપણે પ્રોગ્રામ જ નથી કરવો એવી મેં ધરી ઈચ્છા. પણ કુવાન થાય છે ધ્યાન જ એટલું છે. ગાડી આમ ફગી જતી હતી મારે આંકવામાં, 2-3 વાર એવું થયું. આંખ બંધ થઈ જતી શરૂ ગાડીએ. કોને ખબર ધ્યાન જ એવું ચડ્યું હતું. આવીને તરત ખુઈ જ ગયો હતો. જાગ્યો 1-1.5 કલાકે. હવે તો વ્લોગ એડિટ કરતો હતો, એડિટિંગ શરૂ છે. દીવાબત્તી કરી તો મને ખ્યાલ છે, પણ નિર્દેશન નો ખ્યાલ. તો આ વ્લોગ શરૂ જ છે, એડિટિંગ થવાનું. એ હવે ઓલમોસ્ટ ડન થઈ ગયો છે, ખાલી થોડુંક ઇફેક્ટ મૂકવાનું બાકી છે, બાકી થઈ ગયું છે. અને મહંત બાપાનું સુરત અક્ષરધામનું આવતું હતું કંઈક. આ કરી ગયો વિડીયો, બતાવું ઝલક. જો આજે અક્ષરધામનું મુહૂર્ત કર્યું ને આ અક્ષર આ પ્રાર્થના મંદિર છે, જ્યાં અમે દર્શન કરવા જઈએ છીએ. તમને અવારનવાર બતાવું છું આ પ્રાર્થના મંદિર હતું. તો ચાલો હવે જમવાનું બની જાય પછી મળીએ. મેનુમાં તમને જે કીધું ઈચ્છા છતાં હું એકવાર ટેલી કરી લઉં, કારણ કે મને શાકનું જ ખબર, પછી બીજું કાંઈ બનાવ્યું છે. હવે સાંજનું થોડીક મેનુ કહી દેજો ને બધું. શું રોટલી આ તુરિયાનું શાક જો મસ્તીનું અને મરચા દૂધ તો રેગ્યુલર જ છે, એમાં કઈ અપડેટ નથી. એટલે આ તો હોય જ તે. પણ મારા પપ્પા જમવા આવે છે, જમીન પાછા વાડીએ જવાના છે. આજે રાત ના રહેશે એ રીતનું છે આયોજન. ભગવાનનો થાળ તૈયાર થાય છે. અહીંયા રોટલી ઘટે છે, રોટલી હમણાં તાજી બનશે, પછી ભગવાન જમી લે, પછી અમે જમી લઈએ. અને છાશ આવી ગઈ છે. આ છાશ છે કે શું છે? છાશ છે જો અહીંયા છે, અને ઓલી ટીપમાં છે. એટલે હવે પાછો સ્ટોક આવવા મળ્યો. હવે કાલ ખૂટી ગઈ હતી, તો કોઈને રિક્વાયરમેન્ટ હોય કોઈ ઓર્ડર દઈ શકે છે. ચાલો જમવાનું બની ગયું છે. પપ્પા આવી ગયા છે. પપ્પા તો કે આવીને તરત ફ્રેશ થઈ ગયા, નાઈ ધોઈને પાછા હમણાં લગે રહો. મુન્નાભાઈ વાડીએ જવાનું સાંજે રાતે આવશો કે સવારે? સવારે 10 વાગે આવશે, એટલે બપોરે આવશે. અને હવે જો વાડીએ લાઈટ આવી ગઈ છે, એટલે હવે ધીમે ધીમે બધું ઇલેક્ટ્રિક નો સામાન આવતો જાય. જેમ જેમ આવતું જાય. આ પપ્પાનું ફોન નું ઓલું લઈ જવાનું તમારી ચાર્જિંગ. ચાલો જમી લઈએ. જમી લીધું. અને તમને છે ને વાળું આવ્યું, ઓલા વાળું માંગવા આવે છે તો વાળા આવ્યા લાગે. વાળું માંગવા આવે એમાં નીચે ઓલા જે આ કામ કરે ને દાદરા સાફ કરે ને બધાને વાળું લેવા આવે રીતનું છે. પણ હું તમને એમ કહેતો હતો બતાવું મારી મમ્મીનું કામ. એને જો એસી ને કે છે ને આઉટડોર ને કાટ ન લાગે ને એટલે એને આખી કોથળી પહેરાવી દીધી છે. અને હું 3 દિવસથી મથું છું કે આને કુલિંગ નથી આવતું ને, તો ઓલા સર્વિસ વાળાને ફોન કરવો પડશે, સર્વિસ વાળાને ફોન કરવો પડશે. પછી ક્યાંથી કુલિંગ આવે? હવે ગરોળી ન હોય સારું, આપણને ગરોળી થી બહુ બીક લાગે. ખોટું ક્યાં કેવું. જો આ મારી મમ્મી દેખે શકકો इसने ऐसा किया है. પાછળ પેકિંગ કર્યું જોવો તમે, આમાં એવું છે ફૂલ પેકિંગ કરી દીધું છે. આપણે કાટ નો સડે ને પલ્લે તો પાણી પડે ને ધોતી હોઉં ને. આનું નામ છે માં ખાલી દીકરાનું રક્ષણ કરે ને એસી ના આઉટડોર નું રક્ષણ કરે. એનું નામ છે માં. જનની જનતા ના જો કચેરો બધો એને કર્યો. કોઈ ટેબલ જોતો હોય તો કેજો, અહીંયા પડ્યું છે. યા ઝાડવા મૂકો. પાયા ખાલી રેડી છે, બાકી તમારે ઉપરનું કાઢલે કોરડી કચરો વેરા છોકડા. ચાલો જો એટલું કચરું અડી ગયું છે, પણ વાંધો નહીં આવે, કારણ કે એને ઈ બાને ધૂળ તો ન લાગી હોય. હવે આઉટડોર હટકું કર્યું. આજે એસી માં છે, બહુ ગરમી થાય છે.
અલ્લા કાગળ એટલે પછી ચાલો, પાછો હવે હરખું હું કરી નાખો. સારું કર્યું તે હું થાકી ગઈ હોય. હા હવે હરખું કરી નાખ. ફાઇનલી ગુડ ન્યૂઝ અમારા માટે થઈ ગયા. ઠંડુ થાય છે, ફૂલ ઠંડુ. તો અહીંયા સુધી અંદર આવે છે. આ બાવનું બંધ કર્યું છે, અંદર ઠંડુ થાય છે. મમ્મી અહીંયા સુધી પાવર મમ્મી સેજ પગ રાખો ને તો જો વરાળું આવે. ઠંડી બરાબર મને ઠંડી ઠંડી એટલે વરાળું જ નહીં પણ અંદર ટાઢકનો અનુભવ થાય છે એટલું. કારણ કે હવે છે ઓલું 10 બાય 10 ની રૂમ નહીં હોય, 10 બાય 10 ની આઈ થિંક છે, અને 1.5 ટન નું એસી છે. હીટિંગ તો ઓલું કહો શું ઠંડુ થતા શું વાર લાગે? ઓલે તમને એમ કીધું 2 મિનિટ થાય ઠંડુ થતા. 2 મિનિટમાં આખું ઠંડુ કરી દો. હોલમાં મૂક્યું નથી, રૂમમાં મૂક્યું, બેડરૂમમાં. મારી બેડરૂમ છે પણ હજી અધૂરી છે. એક ઘટે છે મેન પાર્સલ આવી જાય ને એટલે પછી પૂરી થઈ જાય. તો ભગવાનને પ્રાર્થના કરજો. બાકી તો જુનાગઢના છેડા લાંબા કરવાના છે. જૂનાગઢ હું તો આ દીદી તે દીક્ષા હે આ દાપી તે દીક્ષા એમ લઈ ગયો રિક્ષા લેવી પડશે. જય સોમનાથ. જય સોમનાથ. એની દવા પીધી. તમને એક બતાવવાનું હતું રહી ગયું. દવા પીવે ની તો એન્ટી કરતું. આમ ઊંડી દવા મૂકે તો પાણી પીવે. એનામાં હું શીખ્યો હતો. ડાયરેક્ટ આવે સીધી દવા મારે. તો ચાલો એને જવું છે સામે બેસવા. અને મારે આ થોડુંક કામ છે, કારણ કે સૂતો હતો એટલે બ્લોગ એડિટ કર્યો નથી. એટલે આજે બ્લોગમાં ગુલ્લી મારી દીધી. પણ આ હાડું કન્સિસ્ટન્સી ને જળવાતી. કન્સિસ્ટન્સી રાખી કે રોજે રોજ અપલોડ થઈ જ જાવ. મારા બહુ આળસ કરી છે. વાત સાચી છે. ઓલા મારે જવાતું જીમમાં તે જીમમાં તો જો કે આજ મને ખબર પડી સવારે ગયા ને ત્યારે કે અમારા 2 મિત્ર જે હતા ને એ કોઈ જીમમાં નથી જતા. કે અમને તમારે જેવું થઈ ગયું. કેમ? કે એક દી ગયા બસ કાંઈ નથી. એટલે હવે એ રીતનું છે. અને થોડું કામ બાકી છે એ પૂરું કરી દઉં. ચાલો આ બ્લોગ આ સુધી રાખીએ છીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ સીધા નવા બ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.